મિત્રો, ગયા એકમની અંદર આપણે અલંકાર વિશે ચર્ચા કરી હતી. તો હવે ધોરણ 12ના અભ્યાસક્રમમાં આવતા એકમ એવા છંદની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. છંદની પૂર્વ ભૂમિકા, છંદની ઉત્પત્તિ, છંદના રચયિતા, છંદની આવશ્યકતા શા માટે છે, તો પ્રસ્તાવના રૂપે જ્યારે આપણે ચર્ચા કરીશું તો આપણા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં બે પ્રકારના વિભાગ પાડવામાં આવ્યા છે. એક છે વૈદિક સંસ્કૃત સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય છે. આ સાહિત્યમાં નાટ્ય, પદ્ય અને ગદ્ય એમ ત્રણ પ્રકારના સાહિત્યમાં આપણે ગદ્ય સાહિત્યને ગદ્ય સ્વરૂપે, પદ્ય સાહિત્યને કાવ્યમય રીતે ગાન કરીને તથા નાટ્યને અભિનય દ્વારા, સંવાદ દ્વારા રજૂ કરી શકીએ છીએ. અને એમાંય આપણે જો કાવ્યને ગાન દ્વારા રજૂ કરી શકીએ તો કાવ્ય મધુરમય, કર્ણપ્રિય બની જાય છે. તો આ કઈ રીતે બની શકે? અને એના માટે છંદ ખૂબ જ આવશ્યક છે. આમ તો મનુષ્ય પોતાના વિચારોને, પોતાની લાગણીઓને વાણી દ્વારા વ્યક્ત કરે છે અને વાણીનો સીધો સંબંધ હૃદય સાથે છે. હૃદયમાં રહેલી ઉર્મિઓ, લાગણીઓ, સંવેદનો આ બધાને જો કાવ્યમય રીતે રજૂ કરવામાં આવે તો તે વધુ ચોટદાર અને સુયોગ્ય બને છે. અને આ કામ છંદ કરી શકે, કારણ કે છંદ એ કાવ્યનું બાહ્ય કલેવર છે. અને માટે આપણા સંત શાસ્ત્રના આચાર્ય પિંગલે છંદની રચના કરી. તો સૌ પ્રથમ આપણે છંદની વ્યાખ્યા જોઈશું. છંદ એટલે શું? કેટલાક બાળકો જ્યારે વ્યાકરણનો મુદ્દો આવે ત્યારે મનમાં ગભરાટ અનુભવતા હોય છે, ભયનો અનુભવ કરતા હોય છે. પણ એને જો સુયોગ્ય રીતે ને સાચી રીતે, સારી રીતે સમજવું હોય તો આપણે બાળકને પોતાની નજીક રાખીને એના તરફ લાગણી સભર બનીને જો એકમને ભણાવીશું તો બાળક ચોક્કસથી સમજી શકશે. છંદ એટલે શું? તો આચાર્ય પિંગલે છંદની વ્યાખ્યા આપતા કહ્યું કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને અક્ષરોની ગોઠવણીથી
કરેલી મેળવાળી શબ્દ રચનાને છંદ કહે છે. અહીંયા બે બાબત રજૂ કરવામાં આવી છે. એક તો પંક્તિમાં માપ અને અક્ષર આ બંનેની ગોઠવણી કરેલી મેળવાળી શબ્દ રચના ને છંદ કહેવામાં આવે છે. શા માટે? તો મધુરતા લાવવા માટે. તો ફરી એકવાર આપણે છંદની વ્યાખ્યા જોઈશું કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને અક્ષરોની ગોઠવણીથી કરેલી મેળવાળી શબ્દ રચનાને છંદ કહે છે. તો આચાર્ય પિંગલે છંદની વ્યાખ્યાની સાથે સાથે આપણા સાહિત્યમાં છંદ કેટલા પ્રકારના છે અને કયા કયા, તો મુખ્યત્વે સાહિત્યમાં બે પ્રકારના છંદ જોવા મળે છે. એક પદ્યમય, વૈદિક સાહિત્યમાં વૈદિક છંદ જોવા મળે છે, જ્યારે પ્રશિષ્ટ સાહિત્યમાં લૌકિક છંદ જોવા મળે છે. તો છંદના બે પ્રકાર થયા, એક વૈદિક છંદ અને બીજું લૌકિક છંદ. પણ લૌકિક છંદના પણ બે પ્રકાર છે. એક જાતિ કે માત્રામેળ અને બીજો વૃત્ત કે અક્ષરમેળ છંદ. તો જાતિ કે માત્રામેળ છંદ કોને કહેવાય? કે જેમાં માત્રાઓની ગણના કરવાની હોય તેને જાતિ કે માત્રામેળ છંદ કહે છે. જ્યારે જેમાં લઘુ અને ગુરુના ક્રમ પ્રમાણે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય, લઘુ અને ગુરુના ક્રમ પ્રમાણે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય તેને વૃત્ત કે અક્ષરમેળ છંદ કહે છે. તો લૌકિક છંદના બે પ્રકાર થયા, જાતિ કે માત્રામેળ અને બીજું વૃત્ત કે અક્ષરમેળ. તો વૃત્ત અને અક્ષરમેળ છંદના પણ કેટલાક ભેદ છે. વૃત્તના 3 ભેદ બતાવવામાં આવ્યા છે. એક સમવૃત્ત, બીજો અર્ધ સમવૃત્ત અને ત્રીજો વિષમવૃત્ત. તો વૃત્તના 3 પ્રકાર પૈકી સમવૃત્ત એટલે શું? દરેક શ્લોકમાં 4 ચરણ હોય છે અને 4 ચરણ સરખા માપવાળા હોય તો એને સમવૃત્ત કહે છે. જ્યારે 4 ચરણ પૈકી દરેક શ્લોકમાં પહેલું અને ત્રીજું, પ્રથમ અને તૃતીય અને દ્વિતીય અને ચતુર્થ ચરણ સરખા માપવાળા હોય તો એને અર્ધ સમવૃત્ત કહે છે. જ્યારે જે શ્લોકમાં 4 ચરણો અલગ અલગ માપવાળા હોય તો એને વિષમવૃત્ત કહે છે. તો દોસ્તો, છંદને સમજવા માટે, છંદનું બંધારણ સમજવા માટે કેટલીક બાબતો જાણવી જરૂરી છે અને એ બાબતોની આપણે ચર્ચા કરીશું. છંદોનું બંધારણ સમજવા માટે સૌથી પહેલા તમારે ચરણ, માત્રા, લઘુ ગુરુ અક્ષર, ગણ, યતિ, તાલ વગેરે બાબતોને સમજવા જરૂરી છે. તો ચરણ કોને કહેવાય?
છંદમાં પૂરેપૂરી માપવાળી એક પંક્તિને પાદ કે ચરણ કહે છે. શ્લોક આપ્યો હોય, એના 4 ચરણ હોય, એના પ્રથમ ચરણની પંક્તિ પૂરેપૂરા માપવાળી હોય એને ચરણ કહે છે. જ્યારે લઘુ અને ગુરુ અક્ષર કોને કહેવાય? પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણથી જ આપણે મૂળાક્ષર ભણ્યા છીએ અને મૂળાક્ષરોમાં કુલ 34 વ્યંજન અને 13 સ્વર આવેલા છે. આ 34 વ્યંજનની અંદર 13 સ્વરોનો જ્યારે મિલાપ થાય, એને મેળવવામાં આવે તો એ અક્ષર બને છે. દાખલા તરીકે 13 સ્વર પૈકી 5 સ્વર રસ્વ સ્વર છે અને બાકીના 8 સ્વર એ દીર્ઘ સ્વર છે. જે અક્ષરમાં અથવા તો જે વ્યંજનમાં રસ્વ સ્વર ઉમેરાયો હોય, લઘુ સ્વર ઉમેરાયો હોય, એવા અક્ષરને લઘુ અક્ષર કહે છે. દાખલા તરીકે ક વત્તા અ બરાબર ક. આ ક એ લઘુ અક્ષર છે. પણ જો આ ક વત્તા આ વ્યંજન ઉમેરવામાં આવે, આ સ્વર ઉમેરવામાં આવે તો એ ક વ્યંજન સાથે મળેલો આ સ્વર કા અક્ષર બનાવે છે. તો અ, ઈ, ઉ, રૂ અને લૃ આ 5 રસ્વ સ્વર છે. જ્યારે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ અને આ 8 જે સ્વર છે એ દીર્ઘ સ્વર છે અને કોઈ પણ વ્યંજનમાં આ દીર્ઘ સ્વર મેરાયા હોય ત્યારે એ અક્ષર લઘુ બને છે. તો ટૂંકમાં લઘુ અને ગુરુ અક્ષરની સમજ લેવી હોય તો આ રીતે કહી શકાય કે જે વ્યંજનમાં રસ્વ સ્વર ઉમેરાયો હોય તેને લઘુ અક્ષર અને જે વ્યંજનમાં ગુરુ સ્વર ઉમેરાયો હોય તેને ગુરુ અક્ષર કહેવામાં આવે છે. લઘુ અક્ષર દર્શાવવા માટે, અક્ષર લઘુ છે એવું જાણવા માટે અક્ષર ઉપર અર્ધચંદ્રાકાર ચિહ્ન મૂકવામાં આવે છે. જ્યારે અક્ષર ગુરુ દર્શાવવા માટે, અક્ષર ગુરુ છે એવું જાણવા માટે અક્ષર ઉપર આડી લીટી મુકાય છે. તો દોસ્તો, લઘુ અને ગુરુ અક્ષરની સમજ આપણે મેળવી શક્યા છે. ત્યાર પછી છંદનું મુખ્ય આવશ્યક અંગ છે યતિ. યતિ કોને કહેવામાં આવે? કોઈ પણ શ્લોકનું પઠન કરતી વખતે અમુક વેળાએ, અમુક સ્થળે વિરામ કરવાનો હોય છે અને આ વિરામ સ્થાનને યતિ કહે છે. ગાતા ગાતા અટકવાનું આવે, શ્વાસ રોકવો પડે એવા સ્થાનને આપણે યતિ કહીએ છીએ. તો સંત શાસ્ત્રમાં યતિ કોને કહેવામાં આવે છે? તો આપણે એનું પ્રત્યુત્તર આપી શકીશું કે કોઈ પણ શ્લોકનું પઠન કરતી વખતે અમુક સ્થળે વિરામ કરવાનો આવે, આ વિરામ સ્થાનને યતિ કહે છે. ત્યાર પછી તાલ, છંદનું આવશ્યક અંગ. તાલ એટલે શું? છંદમાં શ્લોકનું પઠન કરતી વખતે અમુક અંતરે
ભાર મુકાય છે, વજન મુકાય છે, અને આને તાલ કહે છે. જ્યારે કોઈ પણ ભજન કે કાવ્યનું ગાન કરતા હોઈએ ત્યારે તબલા વાદક પોતાના તબલા ઉપર જરા ભાર દે છે અને આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. તો ટૂંકમાં તાલ એટલે શું? તો છંદમાં અમુક અમુક અંતરે ભાર મુકાય છે, તેને તાલ કહે છે. છંદનું આવશ્યક અંગ છે ગણ. ગણ એટલે શું? તો છંદની રચનામાં લઘુ અને ગુરુનું નિશ્ચિત ક્રમ જળવાઈ રહે તે માટે લઘુ અને ગુરુ અક્ષરોનું 8 સમૂહોમાં ગોઠવણી કરવામાં આવી છે, અને આ સમૂહ જે છે એને ગણ કહે છે. સંતશાસ્ત્રના આચાર્ય પિંગલે આ 8 ગણનું એક સૂત્ર બનાવ્યું છે, અને એ ગણ રચનાને સરળતાથી સમજવા માટે આ સૂત્ર પ્રચલિત છે. અને સૂત્ર છે યમા તારા જબાન સલગા. ફરી એકવાર, ય મા તા રા જ બા ન સલગા. તો આ પ્રચલિત સૂત્ર દ્વારા પ્રથમ આપેલા 8 ગણ યગણ, મગણ, તગણ, રગણ, જગણ, ભગણ, નગણ અને સગણ ની પાછળ આવતા 2 અક્ષર જોડવામાં આવે તો એ ત્રિક બને છે. દાખલા તરીકે યગણ ની પાછળ આપેલા સૂત્રના 2 અક્ષર લેવાના, ય માતા. તો આ 3 અક્ષરોનો જે સમૂહ બન્યો એને છંદશાસ્ત્રમાં ત્રિક કહે છે. તો દોસ્તો, આ યમા તારા જબાન સલગા સૂત્રને આપણે સમજવા પ્રયત્ન કરીશું કે આ સૂત્રના પહેલા 8 અક્ષરો ગણ સૂચવે છે. જે ગણના લઘુ ગુરુ અક્ષરો જાણવા હોય તો તે ગણનો પહેલો અક્ષર અને ત્યાર પછીના 2 અક્ષરો લેવા. દાખલા તરીકે ય ગણ, તો એનું ત્રિક યા માતા, મ ગણ માતારા, ત ગણ તારાજ, જ ગણ રગણ રાજભા, જ ગણ જભાન, ભ ગણ ભાનસ, ન ગણ નસલ અને છેલ્લો ગણ સલગા. આ સગણની પાછળ આપેલા 2 અક્ષર લગા એ લ એ લઘુ દર્શાવે છે અને ગા એ ગુરુ દર્શાવે છે. તો આમ છંદની વ્યાખ્યા, છંદના પ્રકાર, છંદનું મહત્વ, છંદમાં આવશ્યક અંગો જેવા કે ચરણ, માત્રા, તાલ, યતિ, લઘુ ગુરુ અક્ષર અને છેલ્લે આપણે ગણની ચર્ચા કરી. તો દોસ્તો, ધોરણ 12ના અભ્યાસક્રમમાં આવતા જે લૌકિક છંદ છે એમાં આપણે 4 ગણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ છંદ, 4 છંદની ચર્ચા કરવા જઈ રહ્યા છે. એ 4 છંદ પૈકી સૌથી પહેલા આપણે શિખરણી છંદની ચર્ચા કરીશું. તો મિત્રો, સંતશાસ્ત્રના
આચાર્ય પિંગલે આ શિખરણી છંદને કવિઓનો અને કાવ્ય રસિકોનો પ્રિય છંદ કહ્યો છે. શિખરણી છંદ એ નિર્ગલ તરંગીણી જેવો વહે છે, તે મોરપીછ જેવો કમનીય છે. આચાર્ય પિંગલે છંદ શાસ્ત્રમાં શિખરણી છંદનું લક્ષણ આપતા કહ્યું છે કે રસે રુદ્રે છિન્ના યમન સભલાગ શિખરણી. શિખરણી છંદનું લક્ષણ સમજાવતા આચાર્ય પિંગલ કહે છે કે આ છંદના દરેક ચરણમાં કુલ 17 અક્ષર હોય છે. અહીંયા લક્ષણની અંદર પહેલો અક્ષર રસે શબ્દ આપ્યો છે, અને આપણા ભોજનમાં આવતા રસની સંખ્યા 6 છે. ખારો, ખાટો, મોળો, તીખો, કડવો. ખારો આ 6 રસની સંખ્યા પ્રમાણે, અને ત્યાર પછી રુદ્રની સંખ્યા નિશ્ચિત કરી છે. રુદ્રની સંખ્યા 11 છે. આમ રસની સંખ્યા 6 અને રુદ્રની સંખ્યા 11 પ્રમાણે 6 + 11 = 17. કુલ શિખરણી છંદમાં 17 અક્ષર બને છે. રસની સંખ્યા 6 અને રુદ્રની સંખ્યા 11 પ્રમાણે શિખરણી છંદમાં 6 અક્ષરે અને ત્યાર પછી 11માં એટલે કે પંક્તિના અંતે યતિ આવે છે. ત્યાર પછી લક્ષણમાં યમન સભલાગ એનું બંધારણ ગણ સૂચવ્યું છે. એટલે કે શિખરણી છંદમાં દરેક ચરણમાં યગણ, મગણ, નગણ, સગણ, ભગણ, યમન સભ અને છેલ્લા 2 અક્ષર અનુક્રમે લઘુ અને ખુરુ હોય છે. તો ગુજરાતી ભાષામાં શિખરણી છંદનું જો ઉદાહરણ સમજવું હોય તો મિત્રો ચોક્કસથી કહી શકાય, તમે જાણી લેજો યમન સભલાગ શિખરીણી. તેથી વિશેષ અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સમીપા અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ શિખરણી છંદના ઉદાહરણ છે. સંસ્કૃત ભાષામાં આપણા પાઠ્યક્રમમાં આવતા ઉદાહરણની જો ચર્ચા કરવામાં આવે તો આપણે ચોક્કસથી કહી શકીએ કે મહામેઘ ક્ષારમ પિબતી કુરુ દેવારી મધુરમ સુવિદ્યાનાદિતા કૃતમથન પુણ્યમ ભુવિમયા. તો બંધારણ ગણની સાથે પ્રસ્તુત ઉદાહરણને જો સમજવું હોય તો પ્રથમ પંક્તિમાં, પ્રથમ ચરણના પ્રથમ પંક્તિને સૌ પ્રથમ આપણે એના અક્ષરની ગણના કરવાની છે. મહામેઘ ક્ષારમ પિબતી કુરુતે વારી મધુરમ. અહીંયા શિખરણી છંદના બંધારણ ગણ
સૂત્ર પ્રમાણે છેલ્લા બે અક્ષર ધુ રમ કાપી દેવાના. તો બંને અક્ષર લઘુ અને ગુરુ છે. રાના માથે મીંડું આવ્યું, પંક્તિના અંતે આવતું મીંડું ખોડો મ મુકાય છે, પણ એ અક્ષરને ગુરુ ગણવામાં આવે છે. ત્યાર પછીના 3 અક્ષરનું ત્રિક બનાવવામાં આવે. દાખલા તરીકે મહામે 3, ગ ક્ષારમ 3, પીબતી 3, કુરુતે 3 અને વારી મ. તો આ ત્રણેય અક્ષરોના બનાવેલા ત્રિકના પ્રથમ ત્રિકમાં યગણ, બીજા ત્રિકમાં મગણ, ત્રીજા ત્રિકમાં નગણ, ચોથામાં છગણ અને પાંચમામાં ભગણ. 5 ગણ ગુણ્યા 3 એટલે કે 5 ગણનું ત્રિક બનાવતા 15 અક્ષર બને છે. અને છેલ્લા બે અક્ષર લઘુ અને ગુરુ છે. આ જોતા પણ આપણે કહી શકીએ કે શિખરણી છંદમાં કુલ 17 અક્ષર હોય છે. તો દોસ્તો, શિખરણી છંદને બરાબર સમજી શક્યા હશો. ત્યાર પછી ખૂબ જ અગત્યનો છંદ, પરીક્ષામાં પૂછાય એવો છંદ જેની ચર્ચા કરીએ છીએ. છંદનું નામ છે શાર્દુલ વિક્રીડિતમ. તો દોસ્તો, સંસ્કૃત સાહિત્યના છંદ શાસ્ત્રના આચાર્ય પિંગલે આ શાર્દુલ વિક્રીડિત છંદને વાઘની ચેષ્ટા કરતો છંદ કહ્યો છે. કારણ કે છંદના નામ પ્રમાણે શાર્દુલ વિક્રીડિતમ, શાર્દુલનો અર્થ વાઘ અને વિક્રીડિતમનો અર્થ થાય છે ચેષ્ટા. અને એ પ્રમાણે કર્ણપ્રિય, મધુર ગાન કરી શકાય તેવો, કાવ્ય રસિકોનો કર્ણપ્રિય એવો છંદ કહ્યો છે. તો આચાર્ય પિંગલ શાર્દુલ વિક્રીડિત છંદનું લક્ષણ આપતા કહે છે કે સૂર્યાશ્વે યદિ મસજૌ સતત ગા શાર્દુલ વિક્રીડિતમ. અહીંયા સૂર્યની સંખ્યા અને તેના રથના અશ્વની સંખ્યા પ્રમાણે શાર્દુલ વિક્રીડિત છંદના અક્ષર સંખ્યા ગણવામાં આવે છે. સૂર્ય, તો આ શાર્દુલ વિક્રીડિત છંદમાં સૂર્યની સંખ્યા 12 અને અશ્વની સંખ્યા 7 પ્રમાણે 12 ને 7 19 અક્ષર આ છંદમાં હોય છે. શાર્દુલ વિક્રીડિત છંદના સૂર્યની સંખ્યા 12 અને અશ્વની સંખ્યા 7 પ્રમાણે 12મા અને ત્યાર પછી 7મા અક્ષરે યતિ આવે છે. શાર્દુલ વિક્રીડિત છંદમાં બંધારણ ગણસૂત્ર છે મ, સ, જ, સ, ત, ત અને છેલ્લો અક્ષર ગા એટલે ગુરુ છે. સગણ અને છેલ્લો અક્ષર ગુરુ, એમ જો 6 ગણનું ત્રિક બનાવતા 6 તરી 18 અને છેલ્લો અક્ષર ગુરુ પ્રમાણે આ શાર્દુલ વિક્રીડિત છંદમાં કુલ 19 અક્ષર હોય છે. આ ટૂંકમાં આ છંદના દરેક ચરણમાં અનુક્રમે મગણ, સગણ, જગણ, સગણ, તગણ, તગણ અને છેલ્લો અક્ષર ગુરુ હોય છે. માતા સરસ્વતીના મંદિરમાં પ્રાર્થના સભામાં ગવાતી સરસ્વતીની વંદના
આ છંદનું ઉદાહરણ છે. તો દોસ્તો, ઉદાહરણને આપણે સમજીએ. યા કૃંદેન્દુ તૃષારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના. તો દોસ્તો, અહીંયા પ્રસ્તુત ઉદાહરણના જો અક્ષરની ગણના કરવામાં આવે તો યા કૃંદેન્દુ તૃષાર હાર ધવલ, અહીં 12 અક્ષર થાય છે. અને ત્યાર પછી યા શુભ્રા વસ્ત્રાવૃતા 7. આમ 12 અને 7. 12મા અક્ષરે યતિ ને 7મા અક્ષરે ત્યાર પછી પંક્તિના અંતે યતિ આવે છે. તો દોસ્તો, પ્રસ્તુત શાર્દૂલ વિક્રીડિત છંદમાં 6 ગણના 6 ત્રિક બને છે. મા તારા, સલગા, જપાન, સલગા, તારાજ, તારાજ ત્રિક બને છે. તો આમ શાર્દૂલ વિક્રીડિત છંદના જો આપણા પાઠ્યક્રમમાં આવતા ઉદાહરણે જો લઈશું તો આપણે કહી શકીશું કે રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણ શૃંગ્યતા. તો અહીંયા શાર્દૂલ વિક્રીડિત છંદના ઉદાહરણની સાથે આપણે 2 છંદની ચર્ચા કરી અને ત્યાર પછી જે ત્રીજો છંદ છે એ ત્રીજો છંદ આપણે વસંત તિલકા છંદની ચર્ચા કરીશું. તો સંસ્કૃત સાહિત્યના સંતશાસ્ત્રના આચાર્ય પિંગલે વસંત તિલકા છંદને સ્તુતિ વંદના છંદ કહ્યો છે. દાખલા તરીકે જ્યારે આપણે માતાજીની સ્તુતિ કરતા હોઈએ ત્યારે આ છંદમાં એનું ગાન કરતા હોઈએ છીએ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. તો આચાર્ય પિંગલે વસંત તિલકા છંદનું લક્ષણ એ જ રાગથી આપણે એનું ગાન કરી શકીશું. ઉક્તા વસંત તિલકા તપ જગૌગ. ઉક્તા વસંત તિલકા, વસંત તિલકા તેને કહેવાયો છે કે જેમાં તગણ, ભગણ, જગણ, જગ અને છેલ્લે 2 અક્ષર ગુરુ હોય છે. તો આ છંદના દરેક ચરણમાં કુલ 14 અક્ષર હોય છે. આ છંદના દરેક ચરણમાં તગણ, ભગણ, જગણ, જગણ અને છેલ્લે 2 અક્ષરો ગુરુ હોય છે. વસંત તિલકા છંદના 8મા અક્ષરે યતિ આવે છે. તો પ્રસ્તુત વસંત તિલકા છંદનું જો આપણે ઉદાહરણ જોઈએ તો સમજી શકાય. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી
इत्थं विचिन्तयन्ते कोशगते द्विरेफे आहन्त हन्त नलिनी गजमुज्जर रात्रि गमिष्यति भविष्यति सुप्रभातम। तो प्रथम चरण में अहींया कुल 14 अक्षर है। तो दोस्तों एनो जो ट्रिक बनाववामां आवे तो छेल्ला 2 अक्षर गा गा आपणे कापवाना छे। त्यार पछी आगळ जता 3 अक्षरनो ट्रिक बनाववानो। प्रथम ट्रिक उक्ता व वसंती लकात भज। तो आम तगणनु त्रिक ताराज बगणनु बानस जगणनु जबान અને ફરી જગણનું જબાન। આમ 4 ગુણ્યા 3 4 ત્રિક બનતા 12 અક્ષર થાય અને છેલ્લા 2 અક્ષર ગુરુ છે અને તેથી વસંતિકા છંદમાં કુલ 14 અક્ષર હોય છે। તો દોસ્તો આપણા અભ્યાસક્રમના અંતમાં આવતો છંદ વંશસ્થ છંદની ચર્ચા કરીશું। આચાર્ય પિંગલે આ વંશસ્થ છંદને વંશસ્થ વલી કે વંશસ્થ નિત છંદ પણ કહ્યો છે। કવિઓનો પ્રિય ગેય છંદ છે, જેનું લક્ષણ આચાર્ય પિંગલે આ પ્રમાણે આપ્યું છે। જતો તું વંશત મુદિરી તંદરો। हिंदी फिल्मना गीत प्रमाणे આપણે એનું ગાન કર્યું। तू ही मेरे मंदिर तू ही मेरी पूजा तुम ही देवता हो तुम ही देवता हो। तो वंशस्थ छंदना दरेक चरण में कुल 12 अक्षर होय छे। एना लक्षणनी समजूती जो तो आपणे जोई शकशुं के जतो जतो प्रथम 2 गण आप्या छे અને ત્યાર પછી જ ર પંક્તિના અંતે તો જ ત જ ર એમ કુલ 4 ગણ એનું બંધારણ ગણસૂત્ર છે અને 4 ગણનું ત્રિક ગણતા 4 ગુણ્યા 3 બરાબર 12 એમ આ છંદમાં દરેક ચરણમાં કુલ 12 અક્ષર હોય છે। આ છંદના દરેક ચરણમાં અનુક્રમે જગણ તગણ જગણ અને રગણ હોય છે। પંક્તિના અંતે યતિ હોય છે। તો વંશસ્થ છંદનું લક્ષણ અને બંધારણ આપણે સમજ્યા। એનું ઉદાહરણ આપણા પાઠ્યક્રમમાં આવતું સંસ્કૃત ભાષામાં વરમ વનમ વ્યાઘ્ર गजेन्द्र सेवितं द्रुमालय पत्र फलाम्बुभोजनं तृणानि शय्या। तो दोस्तों प्रस्तुत उदाहरण में अहींया वरम वन व्याघ्र गजेन्द्र सेवितं पंक्ति में चरण में कुल 12 अक्षर है। प्रथम त्रिक ने लेता वरम व एटले जगण जबान नव व्याघ्र त ताराज फरीथी जेन्द्र गजेन्द्र तो आ त्रिक फरीथी जगण है जबान અને છેલ્લે રગણનું સહિતમ સ ર ર રાજ બા।
તો આમ વંશસ્થ છંદના ઉદાહરણની સાથે જ આપણે ધોરણ 12ના અભ્યાસક્રમમાં આવતા છંદ એકમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. સારી રીતે સમજાવવાનો મિત્રો પ્રયત્ન કર્યો છે. કઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા યાચના કરશો. જય હિન્દ, જય ભારત.